મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ. ધોરણ 11 માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર શીખીએ છીએ માપન તથા એકમ પદ્ધતિમાં, એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે લંબાઈ વિશે માહિતી મેળવી સંપૂર્ણ. બરાબર છે. લંબાઈનું માપન કર્યું, સૂક્ષ્મ અંતર છે, મોટા અંતરો છે તેનું પણ માપન કર્યું. બરાબર. લંબાઈનો વિસ્તાર કેટલો છે તે પણ આપણે છેલ્લા લેક્ચરમાં જોયા. ત્યારબાદ જુદા જુદા એકમો જોયા, જેમ કે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો. બરાબર છે. એકવાર એને રિવિઝન કરી લેશું. આજે આપણે જોવાના છે બે વસ્તુ જોવાના છે. એક તો જોવાના છે દળનું માપન, બરાબર છે, અને ત્રીજો આપણે જોવાના છે સમયનું માપન. મિત્રો બહુ સહેલા ટોપિક છે અને માત્ર એમસીક્યુ ટાઈપના જે છે ટોપિક એ આપણે અહીં એક્સપ્લેન કરીએ છીએ. દળનું માપન સૌપ્રથમ પહેલા લઈએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે દળ માપીએ છીએ એ દળનો એકમ શું થશે. તો આપણે સૌપ્રથમ પેલો પોઈન્ટ લખીએ છીએ મિત્રો, દળનો એસઆઈ એકમ. આપણે 7 એસઆઈ એકમ પદ્ધતિ શીખી ગયા છો. એમાં દળ આપણે શેમાં માપતા હતા? બરાબર છે. દળ આપણે માપીએ છીએ કિલોગ્રામ ની અંદર. તો દળનો એસઆઈ એકમ એટલે કે મૂળભૂત એકમ છે. એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, અથવા તો તમે એને મૂળભૂત પણ કહી શકો છો. દળનો એસઆઈ એકમ કયો છે મિત્રો? તમને પૂછવામાં આવે તો કહી શકો છો કિલોગ્રામ. બરાબર છે. તો દળનો એસઆઈ એકમ જે છે એ કિલોગ્રામ છે. હવે 1 કેજી અથવા તો તમને જુદા જુદા પોઈન્ટ ની અંદર પૂછી શકે છે 1 કેજી બરાબર કેટલા ગ્રામ થશે? તો તમે કહી શકો છો 1000 ગ્રામ થશે. બરાબર છે. ત્યારબાદ અલગ અલગ, આ તો એનો એસઆઈ એકમ ની વાત કરી આપણે. તો જેમ જેમ વૈજ્ઞાનિકોને જુદા જુદા માપક્રમ માપવાની જરૂરિયાત પડી, તેમ તે વૈજ્ઞાનિકો છે જુદા જુદા માપક્રમ બનાવતા ગયા. તમને ખ્યાલ હશે મિત્રો કે જૂના જમાનામાં જે સોનું એટલે કે ગોલ્ડ જે છે તેનું માપન જે છે ખૂબ જ નાના એકમો વડે કરવામાં આવતું. તો અહીં તમારી સામે થોડાક વજનિયા જે છે હું લાવેલો છું, જે તમે જોઈ શકો છો. આ જે વજન જે છે વજન પેટીમાંથી મિત્રો, એ વજન પેટીમાંનું અહીં તમારા પ્રેક્ટિકલમાં આવવાના જ છે. 100 ગ્રામ વજન બતાવે છે. કેટલું વજન છે? 100 ગ્રામ બતાવે છે. બરાબર. ત્યારબાદ ખૂબ જ નાના એક ગ્રામના પણ એકમો છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો આ જે એકમ તમને દેખાય છે. બરાબર છે. તો આ જે એકમ જે છે એ 1 ગ્રામ વજન છે. કેટલું છે મિત્રો? 1 ગ્રામ વજન છે. રેડી? તો અહીં દર્શાવેલી જે તમારી પાસે વજન પેટી જે છે, અહીં વજન પેટી જે તમને દર્શાવી છે, આ વજન પેટીમાં ઘણા બધા જુદા જુદા વજન છે જે પદાર્થનું તમે દળ માપી શકો છો. મિલીગ્રામમાં માપવું હોય તો પણ નાના નાના એકમો પણ છે. તો ખૂબ જ સૂક્ષ્મ માપન કરવું હોય, ગોલ્ડ જે છે એમાં મિલીગ્રામનું માપન કરવું હોય તો વજન કાંટાનો ઉપયોગ થતો પહેલા. બરાબર છે. એક પેટી, કાચની પેટી વાળું વજનિયું હોય, તેની અંદર આવા વજન મૂકીને તેનું વજન કરવામાં આવતું. ત્યારબાદ આ વજન પેટી બાદ આપણે મોટા મોટા એકમો માપીએ છીએ. તો સમજો કે કોઈ ટ્રક છે, એનાથી કોઈ મોટું જહાજ છે, જહાજની અંદર ખૂબ વધારે વજનવાળી વસ્તુ ભરી હોય તો શું આપણે એમ કહીએ છીએ કે ભાઈ એમાં 5000 કિલો વસ્તુ ભરેલી છે? નહીં. તો તેને માપવા માટેના પણ જુદા જુદા એકમો છે. બરાબર. અને ખૂબ જ નાના નાના અણુ પરમાણુ હોય તો અણુ પરમાણુ દળ માપવા માટેના પણ એકમો છે. બરાબર. ખૂબ જ નાના સૂક્ષ્મ અણુ પરમાણુ હોય મિત્રો, બરાબર, તો એનું દળ આપણે એમ થોડું કહેવાય કે ભાઈ એટલા કેજી છે, એટલા કેજી અણુનું દળ છે. તો તેના દળ માપવા માટેનો એક ખાસ અને ખાસ અગત્યનો એકમ બનાવવામાં આવ્યો, જેને આપણે કહીએ છીએ એટોમિક માસ યુનિટ. કયો એકમ કહીએ છીએ મિત્રો? એટોમિક માસ યુનિટ. તો અહીં હું તમને લખતો જાઉં છું કે અણુ અને પરમાણુના દળ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે લખીએ છીએ એટોમિક માસ યુનિટ. એટલે કે તેને આપણે લખી શકીએ છીએ AMU નો ઉપયોગ થાય છે. AMU એટલે કે એટોમિક માસ યુનિટ, જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. ધોરણ 12 માં પણ પરમાણુ અને ન્યુક્લિયસ ચેપ્ટરમાં તમારે AMU એટલે કે એટોમિક માસ યુનિટ વિશે તમારે શીખવાનું આવે છે. તમને કોઈ પૂછે કે અણુ પરમાણુનું એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલું દળ થતું છે, તો વૈજ્ઞાનિકોએ કાર્બનને ધ્યાનમાં લઈને ગણતરી કરી. મિત્રો કાર્બન છે તમને ખબર છે 6 નંબરનું તત્વ છે જેનું દળ છે 12. તો કાર્બનનો એક અણુ લઈશું, એક ખાસ ધ્યાન રાખજો, કાર્બનના એક અણુનું જે દળ જે છે એ 1.99 × 10⁻26 kg આટલું દળ છે મિત્રો એક અણુ. તો
કાર્બનના જે ટોટલ દળ છે એટલે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલું થશે તો વૈજ્ઞાનિકોએ 1 એટોમિક માસ યુનિટ એટલે કાર્બનનું જે દળ હતું એના 12મા ભાગને જે દળ એની અંદર કેટલા દળ છે મિત્રો આ જે છે એનો ક્રમ છે અને 12 જે છે એનું પરમાણુ દળ છે બરાબર છે અહીંયા આપણે લખીએ છીએ પરમાણુ દળ અને આ જે છે એ શું બતાવે છે પરમાણુ ક્રમાંક બરાબર છે તો 12મા ભાગનું જે દળ જે છે મિત્રો 12મા ભાગનું દળ તો આ દળ વડે જો તમે ભાગી નાખશો 1.99 ક્રોસ 10⁻26 ભાગ્યા 12 કરશો તો 1 એટોમિક માસ યુનિટ બરાબર દળ તમને મળી જશે 1 AMU દળ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત kg આટલું દળ જે છે તમને મળી જશે તો અણુ પરમાણુનું દળ માપવા માટેનો યુનિટ એકમ જે છે એ અહીં દર્શાવેલો છે AMU એટલે કે એટોમિક માસ યુનિટ દળ જે તમારા માટે ખૂબ જ અગત્યનો છે 1 AMU બરાબર તમે આ જે છે માત્ર ગણતરી છે તમારે લખવું હોય તો લખી શકો છો અને ન લખો તો તમે ડાયરેક્ટ લખી શકો છો 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત kg બરાબર છે ત્યારબાદ દળના ઘણા બધા એકમો છે બરાબર સૂક્ષ્મ અંતરોનું માપન માટેનું પણ દળ અહીં આપેલું છે બરાબર મોટા અંતરોના માપન માટેના પણ અહીં દળ આપેલા છે હવે તમને થોડાક બીજા એકમો વિશેની વાત કરીએ કે દળનું માપન કરવા માટે બીજા કયા એકમોનો ઉપયોગ થતો હશે તો મિત્રો જો તમને કોઈ પૂછે કે 1 ટન વજન એટલે કેટલું થાય મોટા ભાગે મોટા જે વાહનો હોય છે બરાબર છે તો મોટા વાહનોની અંદર આપણે ટનની અંદર વજન લઈએ છીએ તો કે 1000 kg હોય ત્યારે 1 ટન વજન થાય કેટલું થશે મિત્રો 1000 kg હોય ત્યારે કેટલું વજન થશે 1000 kg એ 1 ટન વજન થશે બરાબર છે જે તમારા માટે ખૂબ જ અને ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ તમને કોઈ બીજા એકમો વિશે પૂછે 1 ક્વિન્ટલ 1 ક્વિન્ટલ એટલે 100 kg થાય કેટલું થશે મિત્રો 100 kg જે તમને MCQ સ્વરૂપે પૂછવાનું હોય ત્યારે તમારા માટે અગત્યનું બને છે હવે આપણે ખૂબ જ મોટા દળ વિશેની વાત કરીએ દૂરના અંતરે રહેલા જે મોટા ગ્રહો છે તારાઓ જે છે તો તેનું દળ છે કઈ રીતે મેળવવામાં આવતું છે તો ગ્રહ કે ખૂબ જ દૂરના અંતરે જે તારા છે તેનું દળ માપવા ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ થાય મિત્રો ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ થાય બરાબર છે જે આ જે ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ બળ બરાબર તેનું સમીકરણ પણ હું અહીં લખી દઉં છું કદાચ તમારે ધોરણ 9 ની અંદર આવી ગયું છે કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ જે છે તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય માત્ર આ સમીકરણ તમારી સમજૂતી માટે છે બરાબર જે આગળ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર શીખવાના છો તેની અંદરથી તમારા સમીકરણ મળે તો આ સમીકરણની મદદથી તમે ગ્રહ કે તારાઓ જે છે એ કોઈ પણ પદાર્થનું તમે દળ મેળવી શકો છો તો આજે મેં તમને અહીં દર્શાવ્યું છે એ મુદ્દો છે દળનું માપન કરવું તો દળના માપન કરવા માટેના મિત્રો જુદા જુદા એકમો છે બરાબર છે એનો સામાન્ય એકમ છે કિલોગ્રામ અને 1 kg બરાબર આટલા ગ્રામ થશે પછી નાના અણુ પરમાણુનું દળ માપવું હોય તો આપણે કઈ રીતે માપીએ છીએ તો કે એટોમિક માસ યુનિટ ની અંદર માપીએ છીએ બરાબર છે 1 ટન બરાબર કેટલું થશે 1 ક્વિન્ટલ બરાબર કેટલું થશે ત્યારબાદ મોટા ગ્રહ કે તારાઓના જે દળ જે છે તે માપવા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરીએ છીએ હવે જેમ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છો દળનું માપન કઈ રીતે કરવું સોરી લંબાઈનું માપન કર્યું અને લંબાઈનો વિસ્તાર મેળવ્યો તો અહીં આપણે દર્શાવીએ છીએ કે દળનો વિસ્તાર કેટલો છે દળનો વિસ્તાર મતલબમાં તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દળ અને ખૂબ મોટું દળ ક્યાં સુધી મેળવી શક્યા છો વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દળ પણ મેળવી બતાવ્યું અને ખૂબ જ મોટો દળ પણ કઈ રીતે મેળવવું છે તે પણ એને મેળવવું છે તો અહીંયા આપણે દળનો વિસ્તાર દર્શાવીએ છીએ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે મિત્રો ઇલેક્ટ્રોનનું દળ એ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત kg વિચારો તમે તો નિયરલી અબાઉટ આપણે લઈએ છીએ 10⁻30 ઘાત kg તો વૈજ્ઞાનિકોએ નાનામાં નાનું દળ ક્યાં સુધી મેળવ્યું 10⁻30 ઘાત વિચારો તમે
0.00000 મિત્રો આવું ખૂબ જ સૂક્ષ્મ દળ જે છે એ વૈજ્ઞાનિકોએ મેળવી બતાવ્યું. અને ઇલેક્ટ્રોન જેવા અણુ પરમાણુઓ જે છે બરાબર છે, તો એનું દળ મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જો તમને કોઈ પૂછે તો અણુ પરમાણુનું દળ મેળવવા માટે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય? માસ સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ થાય છે, જે અણુ પરમાણુના જે છે દળ મેળવી બતાવે છે. બરાબર, અણુ પરમાણુનું દળ મેળવવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ તો મેળવ્યું, પણ સમગ્ર વિશ્વ એટલે કે બ્રહ્માંડનું દળ જે છે, અવલોકિત બ્રહ્માંડનું દળ એ નિયરલી અબાઉટ કેટલું છે? તો અહીં આપણે લખીએ છીએ અવલોકિત વિશ્વ એટલે કે બ્રહ્માંડનું દળ 10⁵ kg જેટલું નિયરલી અબાઉટ છે તેને મેળવી બતાવ્યું છે. બરાબર, તો આ જે પોઈન્ટ જે છે માત્ર સમજૂતી માટેનો મુદ્દાઓ છે. તમને પૂછે તો તમે માત્ર તૈયાર કરી શકો છો. અને જેમ આપણે લંબાઈનું માપન કર્યું તેમ અહીં આપણે જે ટોપિક જે છે એ દળના માપનનો છે. તો અહીં લખેલા જે મેં મુદ્દાઓ જે છે એકવાર તમે જોઈ લેશો વ્યવસ્થિત, અને આપેલા મુદ્દાઓ છે તેને બુકમાં તમે લખી લેશો. જે આ રીતે લખેલું છે ટૂંકમાં એ રીતે તમે આપેલા મુદ્દાને લખી લેશો. બરાબર, બહુ જ સહેલા મુદ્દાઓ છે અને તમારા માટે અગત્યનો છે. ત્યારબાદ આપેલા મુદ્દાઓને લખી લેશો. હવે આપણે જોઈએ છે સમયનું માપન. તો મિત્રો સમયનું માપન છે એ તમને ખ્યાલ જ હશે, આપણે સમય કઈ કઈ રીતે માપન કરીએ છીએ. તો અહીંથી આપણે આપેલા મુદ્દાને ઇરેઝ કરીએ છીએ અને હવે આપણે દર્શાવીએ છીએ સમયનું માપન. તો તમારે વિચારવાનું છે કે આપણે સમય જે છે કઈ કઈ રીતે પહેલા માપતા. જૂના જમાનામાં સમય છે એ કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરતા અને માપન કરતા. તો જેટલા મિત્રોને ખ્યાલ હોય એ મિત્રો જણાવી શકો છો આપણે સમયનું માપન કઈ કઈ રીતે કરતા. પહેલા તો આપણો ટોપિક જે છે લખીએ છીએ સમયનું માપન. જે પણ તમારે એમસીક્યુ માટે અગત્યનો છે તો આપણે લખીએ છીએ સમયનું માપન. બરાબર છે, તો ચાલો મિત્રો આપણે સમયનું માપનમાં કંઈક. તો સૌપ્રથમ પહેલા વિચારો, જૂના જમાનામાં છે તમને ખ્યાલ હશે રેત ઘડીનો ઉપયોગ કરતા. બરાબર છે, સમયના માપન માટે શેનો ઉપયોગ કરતા? રેત ઘડી. ત્યારબાદ આપણા દાદા કે દાદી જે છે એ તમને ખ્યાલ છે કે સૂર્યપ્રકાશનો પડછાયો છે એને જોઈને પણ કહી દેતા કે આટલો સમય થયો છે, આટલો સમય થયો છે. બરાબર છે, તો તમને ખ્યાલ જ છે અત્યારે પણ ઘણા આ રીતે સમય નોંધ કરે છે. ત્યારબાદ આપણે ઘડિયાળનો ઉપયોગ કર્યો મિત્રો, ઘડિયાળ બનાવી. તમને ખ્યાલ જ હશે. તો અહીં જે તમે જોઈ શકો છો, બરાબર, તો આની અંદર જે સમય જે છે એ તમે જોશો કલાકનો કાંટો છે, મિનિટનો કાંટો છે અને સેકન્ડનો કાંટો છે. તો સૌપ્રથમ પહેલા હું ઘડિયાળ હતી જેમાં જૂની ઘડિયાળો છે એમાં કલાક અને મિનિટનો જ કાંટો છે, સેકન્ડનો કાંટો નથી. તો વધારે ચોક્કસ માપન કરવા માટે કલાકનો કાંટો હતો, પછી મિનિટ થઈ, મિનિટ પછી સેકન્ડ થઈ. સમજો હું એમ કહું કે ભાઈ 1 વાગ્યો છે, તો બીજો મિત્ર એવું કહે છે કે મારી ઘડિયાળમાં 1 કલાક અને 5 મિનિટ થઈ છે. 1 વાગ્યો છે ને 5 મિનિટ થઈ. તો ત્રીજો મિત્ર એમ કહે છે કે મારી ઘડિયાળમાં 1 કલાક 5 મિનિટ અને 20 સેકન્ડ થઈ છે. તો મિત્રો વધારે ચોક્કસ કઈ ઘડિયાળ થઈ? 1 કલાક 5 મિનિટ અને 20 સેકન્ડ. વધારે ચોક્કસ માપન કર્યું. તો જેમ જેમ વધારે ને વધારે ચોક્કસ માપન કરવાની જરૂરિયાત પડી એમ અલગ અલગ ઘડિયાળ છે એ અસ્તિત્વમાં આવી, જેને આપણે સમયનું માપન કહીએ છીએ. તો અહીં તમને મુદ્દાઓ લખી દઉં છું મિત્રો કે સમય નો SI એકમ, જે આપણે 7 SI એકમ પદ્ધતિ લખી ગયા એમાં તમને ખ્યાલ હશે કે સમયનો SI એકમ કોણ છે મિત્રો? તો આપણે નામ આપી દઈએ છીએ સેકન્ડ. સેકન્ડ એ સમયનો SI એકમ છે. બરાબર, તો જુદી જુદી ઘડિયાળ જે અસ્તિત્વમાં આવેલી છે એમાં સૌથી વધારે સચોટ અને ચોક્કસ માપન કરતી ઘડિયાળ કઈ છે મિત્રો? સીઝિયમ ઘડિયાળ. તો તમારા માટે નવું નામ છે કે સર આ સીઝિયમ ઘડિયાળ એટલે કઈ થશે? અહીં લખી દઉં છું સીઝિયમ ઘડિયાળ. સીઝિયમ ઘડિયાળ એટલે દરેક ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાસે પણ છે, જેને આપણે કહીએ છીએ એટોમિક ક્લોક. એટોમિક ક્લોક એટલે તમને ખ્યાલ જ હશે, જેમાં
0 1 2 ના કાપાઓ જે છે ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે હશે જ એટોમિક ક્લોક જે છે બરાબર એ બતાવતા એમાં સેટિંગ પણ કરતા હોય છે, એટોમિક ક્લોક ની અંદર દર્શાવતા હોય છે, આંકડાઓ દર્શાવતા હોય છે. તો ઈ ઘડિયાળ છે ઘણી બધી સ્કૂલોની અંદર પણ પેલી ડિજિટલ ઘડિયાળ મૂકેલી હોય છે બરાબર છે, જેમાં લાલ કલરના આંકડાઓ હોય છે 0 1 1 2 3 અને પોઈન્ટ છે એ બ્લિંક થતા હોય છે. તો એ ઘડિયાળ છે એની અંદર જે પદાર્થ હોય છે આપણે પદાર્થનું નામ આપીએ છીએ સીઝિયમ ઘડિયાળ. કઈ ઘડિયાળ મિત્રો? સીઝિયમ. આ ઘડિયાળ જે છે તેમાં કયો પદાર્થ હોય છે? સીઝિયમ બરાબર, જેને આપણે એટોમિક ક્લોક કહે છે. આ ખૂબ જ સચોટ અને ચોક્કસ માપ દર્શાવે છે. એટલે આ ઘડિયાળ છે એ અસ્તિત્વમાં આવી છે અને સર્વ માન્ય પણ છે બરાબર, તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. આપેલી ઘડિયાળ છે એમાં તમને કઈ રીતે હોય છે હું તમને થોડુંક સમજાવું છું. સીઝિયમ 133 જે છે બરાબર, અહીં તમને દર્શાવું છું મિત્રો. સીઝિયમ જે છે એમાં 133 જે છે ક્રમ એ ના પરમાણુઓ જે હોય, આપેલી ઘડિયાળમાં જે સીઝિયમ છે તેના પરમાણુઓ જે છે બરાબર છે એ દોલન ગતિ કરે. શું કરે મિત્રો? દોલન ગતિ. એ જેની દોલન ગતિ જે છે સંક્રાંતિ કરશે બરાબર, અને પોતાનામાંથી અમુક વિકિરણો ઉર્જાનું ઉત્સર્જન કરશે. એટલે સીઝિયમ 133 ના પરમાણુ સંક્રાંતિ કરે. સંક્રાંતિનો મતલબ કે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે. સંક્રાંતિ વિકિરણ કરશે, ઉર્જાને ઉત્સર્જન કરશે બરાબર છે. અને 1 સેકન્ડની અંદર આવા કેટલી દોલિત ઉર્જાઓનું ઉત્સર્જન કરશે જે તમને લખી દઉં છું અહીં આંકડો એક, તો તમે દરેક ખાસ જોઈ લેશો કે એ આંકડો જે છે એ અહીં તમને દર્શાવેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે ખાસ અને ખાસ જોઈ લેશો. મિત્રો આટલા દોલનો જે છે એ 1 સેકન્ડમાં બનાવે છે. તો વિચારો, સીઝિયમના પરમાણુઓ જે છે એ ઉર્જાનું ઉત્સર્જન જે કરે છે, સંક્રાંતિ કરે છે 1 સેકન્ડની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે. અહીં તમે વિચારશો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 9 અબજ, 19 કરોડ, 26 લાખ, 31,770 મિત્રો આટલા દોલનો 1 સેકન્ડમાં સીઝિયમના પરમાણુઓ કરે છે. ત્યારે 1 સેકન્ડ બને છે. એટલે સૌથી વધારે સચોટ અને ચોક્કસ માપ જે છે એ સીઝિયમ ઘડિયાળ આપે છે. આ માત્ર સમજૂતી છે, તમારે લખવાની જરૂર નથી. તમારે સમજવા માટે લખવું હોય તો તમે લખી શકો છો. તો અહીં તમને દર્શાવ્યું છે સમજૂતી, ખાસ ધ્યાન રાખશો બરાબર છે. તો હવે તમને સમજાઈ ગયું છે કે એટોમિક ઘડિયાળ આપણે જે પહેરીએ છીએ બરાબર છે, તો એની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સીઝિયમના પરમાણુઓ છે, સંક્રાંતિ ઉત્સર્જન કરશે, દોલન ગતિ કરશે અને 1 સેકન્ડની અંદર અહીં જે આંકડો દર્શાવ્યો છે આટલા આંકડાનું દોલન દર્શાવે છે. ત્યારે એ પોતે 1 સેકન્ડ બનાવે છે, જે ખૂબ જ ચોક્કસ માપ દર્શાવે છે બરાબર છે. ત્યારબાદ તમને બધાને ખબર હશે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય તો અહીં મારી પાસે જે ઘડિયાળ છે તમે જોઈ શકો છો તો કે આ ઘડિયાળની નીચે લખેલું છે મિત્રો ક્વાર્ટઝ લખ્યું છે. શું લખ્યું છે? તમે જોશો અહીં ઘડિયાળની અંદર ખાસ અને ખાસ અવલોકન કરશો તો ઘડિયાળની અંદર દર્શાવ્યું છે ક્વાર્ટઝ. તો આ જે ક્વાર્ટઝ જે છે બરાબર છે એ શું દર્શાવે છે? ક્વાર્ટઝ. તો ક્વાર્ટઝ જે છે એ ક્વાર્ટઝ નામનો એક સ્ટોન એટલે કે પથ્થર હોય છે. તો તેમાં ક્વાર્ટઝના દોલનો થતા છે બરાબર છે. તો અહીં જે તમારી સામે હું જે ઘડિયાળ દર્શાવું છું મિત્રો ખાસ જોશો તો આ ઘડિયાળની અંદર ક્વાર્ટઝ હોય છે. શું? જો નીચે લખેલું છે ક્વાર્ટઝ, એટલે આની અંદર એક ક્વાર્ટઝના નામનો એક પથ્થર છે, સ્ટોન, જે અંદર મૂકેલો હોય છે. આ જે ક્વાર્ટઝ જે છે તે દોલન ગતિ કરે છે. શું કરશે મિત્રો? તો કે ક્વાર્ટઝના દોલન થતા છે. તો આપણી પાસે એક બીજી પણ ઘડિયાળ હોય છે જેને આપણે કહીએ છીએ ક્વાર્ટઝ ઘડિયાળ હોય છે બરાબર છે. અને ક્વાર્ટઝ ઘડિયાળ જે છે તેની અંદર કોના દોલનો થતા હોય છે મિત્રો? તો કે ક્વાર્ટઝ જે સ્ટોન હોય છે તેના દોલનો થતા હોય છે બરાબર. જેને લીધે થઈને મેં જે તમને કીધું કે સેકન્ડનો કાંટો છે ફરતો હોય છે બરાબર છે, મિનિટનો કાંટો ફરતો હોય છે અને કલાકનો પણ કાંટો છે આની અંદર ફરતો હોય છે. તો આ રીતે છે ક્વાર્ટઝના દોલનો થતા હોય તો આ ઘડિયાળ બને છે. તો આ રીતે આપણે દર્શાવીએ છીએ. અને આપણા દેશમાં જે છે બરાબર, તો આપણા દેશમાં દિલ્હી ખાતે તમને ખબર હશે કે કોઈ પણ મોબાઈલ છે, કોઈ પણ ઘડિયાળ જે છે એ મોટા ભાગનો સમય જે છે એ દિલ્હીને ધ્યાનમાં રાખીને ગણવામાં આવે છે.
તો સમયનું સર્વમાન્ય ગણવા માટેનું જે સેન્ટર છે દિલ્હીથી નક્કી કરવામાં આવે છે. ત્યાં એનપીએલ લેબ આવેલી હોય છે. કઈ લેબ છે? આ સમજવા માટેનો ટોપિક છે. આપણા દેશમાં એનપીએલ નેશનલ ફિઝિકલ લેબ, બરાબર છે, આંતરરાષ્ટ્રીય જે આપણી લેબ છે એ દિલ્હી ખાતે છે. ત્યાંથી સમય જે છે નક્કી કરવામાં આવે છે. સમય છે શું કરવામાં આવે મિત્રો? નક્કી કરવામાં આવે છે. અને આ જે સમય જે છે, બરાબર છે, તમને ખ્યાલ હશે દિલ્હી ખાતેનું સેન્ટર આવેલું છે. ઓકે, તો આ સમજવા માટેનો ટોપિક છે. તમારે કઈ રીતે માપન કરવું છે એ તમે દર્શાવી શકો છો. હવે અહીંયા જે મેં તમને દર્શાવ્યું છે સીઝિયમ ક્લોક. મિત્રો આ ક્લોક જે છે કેટલી ચોક્કસ માપ દર્શાવે છે, બરાબર છે, ચોકસાઈ કેટલી છે? તો અહીં તમને દર્શાવું છું કે આપેલી ક્લોક છે એની ચોકસાઈનું માપ. આપેલી ક્લોક જે છે એ ચોકસાઈ કેટલી છે, એટલે કે ચોક્કસ કેટલું છે એવું પણ તમે બોલી શકો છો. તો અહીં તમને લખી દઉં છું કે સીઝિયમ ક્લોક છે એ કેટલી ચોક્કસ છે. ચોક્કસ કેટલી છે એટલે કે એમાં ત્રુટિ કેટલી આવી શકે? ત્રુટિ એટલે કે તમને ખબર હશે એરર કેટલી આવી શકે? તો આપેલી ક્લોક છે એ ±1 ગુણ્યા 10⁻13 આટલું માપનમાં ત્રુટિ આવી શકે. એનો મતલબ જો આ -13 એને નીચે લઈ જાવ તો કઈ રીતે લખી શકો છો? 1/10⁻13. વિચારો મિત્રો, 1/10⁻13 એટલે ખૂબ જ ત્રુટિ જે છે, એરર, એ ખૂબ જ સૂક્ષ્મ થઈ જાય. આવી રીતે લખી શકો છો 0.00000 મીંડા પછી તમે 1 લખી શકો. મિત્રો આવી ત્રુટિ છે, બહુ જ નાની ત્રુટિ હોય છે. એટલે સીઝિયમ ઘડિયાળ જે છે એ ખૂબ જ વધારે ચોક્કસ માપ દર્શાવે છે, જે તમારે ખાસ અને ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. એટલે મોટા ભાગે સીઝિયમ ઘડિયાળ છે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મેં તમને કીધું એમ કે ક્વાર્ટઝ ઘડિયાળનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે અહીં જે મેં તમને મુદ્દાઓ દર્શાવ્યા છે એ તમે એકવાર નોંધ કરી લેશો. બ્લુ કલરના લખેલા મુદ્દાઓ છે તમારા બુકમાં લખી શકો છો. રેડ કલરના જે છે માત્ર સમજવા માટેના મુદ્દાઓ છે તમે દર્શાવી શકો છો. હવે ખાસ અને ખાસ અગત્યના મુદ્દા એ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે સમયના એકમો જે છે એમાં 1 હવર, 1 કલાક જે છે મિત્રો, 1 કલાકમાં કેટલી મિનિટ થશે? બરાબર, તમને ટૂંકમાં લખીએ છીએ કે 1 અવર છે એટલે કે 1 કલાક હોય તેમાં કેટલી મિનિટ થશે? તો કે 60 મિનિટ થશે, બરાબર છે. હવે 1 મિનિટ હોય તો 1 મિનિટની અંદર સેકન્ડ કેટલી થશે? તો કે મિત્રો 60 સેકન્ડ થશે. તો જો 1 કલાકની અંદર તમને પૂછવામાં આવે કે કેટલી સેકન્ડ હશે, તો કે 60 ગુણ્યા 60 બરાબર કેટલી સેકન્ડ થશે? 3600 સેકન્ડ થશે. આ મુદ્દો છે તમે નોંધ કરી લેશો, ખાસ અને ખાસ અગત્યનો છે. ત્યારબાદ 1 દિવસ હોય તો કેટલી સેકન્ડ થશે મિત્રો? તો કે 1 દિવસ હોય તો 24 કલાક હોય, બરાબર છે. તો 24 ગુણ્યા 60 કરો એટલે એટલી મિનિટ થશે, ગુણ્યા 60 કરો એટલે એટલી સેકન્ડ થશે. તો ટોટલ જે છે એ કેટલી સેકન્ડ થશે જો તમને પૂછે તો તમે કહી શકો છો 86400. કેટલી થશે મિત્રો? 86400 સેકન્ડ જેટલી થશે. તો અહીં લખીએ છે 86400 સેકન્ડ, બરાબર છે. અને સમયનો ખૂબ જ નાનો એકમ છે એ પણ તમે નોંધ કરી લેશો. 1 શેક. 1 શેક બરાબર સમયનો નાનો એકમ છે 10⁻8 જેટલો સમય થાય એને આપણે 1 શેક તરીકે ઓળખીએ છીએ. તો આ તમને એમસીક્યુ સ્વરૂપે પૂછે, બરાબર છે. અહીં લખેલા મુદ્દાઓ જે છે એમસીક્યુ સ્વરૂપે તમને પૂછે તો આ તમારે એડ કરી લેવાના છે, તમારા માટે ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે માત્ર દળનું માપન અને સમયનું માપન વિશે શીખ્યા છો, જે એમસીક્યુ ટાઈપના ટોપિક છે, એટલે ક્વેશ્ચન આપણે એમાંથી કોઈ પૂછતા નથી, બરાબર છે ને. તમે બુકમાં વ્યવસ્થિત એને નોંધ કરી રાખશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. થેન્ક યુ સો મચ. વેલકમ ટુ ફિઝિક્સ.